જળ અભિષેક ગે પ્રેમથી ચડાવતા નમઃ શિવાય નમઃ શિવાય મુખેથી બોલતા જળ અભિષેક જય પ્રેમથી ચડાવતા જળ અભિષેક જે પ્રેમથી ચડાવતા લાગે જે પાય ફેરો એનો સફળ થઈ જાય અંતરથી લાગે એને ભાવ શકાય એનો સફળ થઈ જાય દેવોમાં એ છે ભોળા ત્રણેય દેવોમાં એ છે ભોળા ત્રણેય દેવોમાં એ છે ભોળા નીલકંઠ કેવાના હળતા પીધા જે નીલકંઠ કેવાના મહાદેવ કહેવાય હર હર ભોળાનાથ ભોળા સફળ નહીં જાય હર હર મહાદેવ શિવજીની સેવામાં કામ નથી લાગતા શિવજીની સેવામાં દામ નથી લાગતા શિવજીની સેવામાં કામ નથી લાગતા શિવજીની સેવામાં નામ નથી લાગતા ભક્તોના હૈયામાં વાસ સદા રાખતા એ ભક્તોના હૈયામાં વાસ સદા રાખતા ભક્તોના હૈયામાં વાસ સદા રાખતા ભક્તોના હૈયામાં વાસ સદા રાખતા
હાથ ઘોડા કેવા હીરો એનો સફળ બની જાય મૃત્યુંજય મહાદેવ બોલો બધા મૃત્યુંજય આ મંત્ર રોજ બધા બોલવાનો ભાવથી બોલજો આ મંત્ર બોલે એને રોગ ન થાય એટલે જેને બીમાર ન પડવું હોય એ તો ખાસ ગાજો ભાવ છે ગાય ઓમ બોલો બધા ઓમ તમારો બધાનો અવાજ બહુ મીઠો છે મને ખબર છે મૃત્યુંજય મૃત્યુંજય મહાદેવ મહાદેવ ત્રાહિ માં શરણાગતમ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુર્જરા વ્યાધે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મ બંધ પીડિતમ કર્મ બંધને શૌનક ઉવાચ હે સૂત મહાપ્રાજ્ઞ સર્વસિદ્ધાંત વિપ્લવ આખ્યાહિ મે કથા
પુરાણ વિશેષ સદાચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકારનિરાસશ્ચ સજ્જને ક્રિયતે કથમ જીવાશ્ચ સુરતા પ્રાયો ઘૂરે તસ્ય સંશોધને કિં હિ વિદ્યતે પરમાયણમ આપ સૌને પ્રણામ. હર મહાદેવ. પેલા બોલો તો ખરા યાર, ભાવથી બોલો ને. મોઢામાં આપણે કાઠિયાવાડમાં કહે ને, મોઢામાં આપણે ભોળાનાથનું નામ ભરવાનું છે. હર હર મહાદેવ. સાહેબ માંડવો ગુંજવો જોઈએ. બાપુએ 2-3 વાર કપડામાં નાખ્યા છે ને બાપુ. પેલા આ કપડું છે, એની ઉપર પછી પ્લાસ્ટિક છે, એ ફાડીને ગંગા સુધી પહોંચવો જોઈએ અવાજ સાહેબ. અને હું તો ગંગા કિનારેથી તમારી સામે આવ્યો છું. મને તો હજી મગજમાં ગંગા મૈયા ઘૂમે છે. તો આ ગંગનાથ ભગવાનને આપણે એવી જયકાર કરીએ કે હાથ દી એના માઇન્ડમાં ઘૂમવું જોઈએ કે નહીં કોક બોલે છે. બોલ ગંગનાથ મહાદેવ કી, બોલો આખલોલ મહાદેવ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પતિત પાવન ભગવાન ગંગનાથ આખલોલ મહાદેવના પૂર્ણ આશીર્વાદથી પવિત્ર અધિક મહિનો ચાલી રહ્યો છે વાલા. આ મહિનો એ ભગવાનને વાલામાં વાલો મહિનો છે. એવી એક કથા છે કે આ મહિનાને કોઈ દેવતા સ્વીકારવા તૈયાર નહોતા. બધા દેવતાઓએ એમ કહ્યું કે 13મો મહિનો અમારે જોતો નથી. અને એ વખતે ભગવાન શંકરજી અને નારાયણે એમ કહ્યું કે આ મહિનો અમે સ્વીકાર કરશું. અને ભગવાન પુરુષોત્તમે આ મહિનાનો સ્વીકાર કર્યો. નામ પડ્યું પુરુષોત્તમ માસ. અને આ મહિનો ખાસમાં ખાસ હોય તો બહેનો માટે. આંબુડું જાંબુડું કેરીને કોઠી, રાયદા મોદર નો તર્યા પરસોત્તમ પધાર્યા. આંબુડું જાંબુડું કેરીને કોઠી મળ્યું, રાયદા મોદર નો તર્યા પરસોત્તમ પધાર્યા. રાણી પૂજે રાજમાં, હું પૂછું મારા કાજમાં. ગોરને ઘેર ગોરાણી, શંકર ઘેર પાર્વતી, બ્રહ્મા ઘેર બ્રહ્માણી.
સુખડા લ્યો શ્રી. હા હવે હાથા તમે જુઓ બેનો હે નાવા જાય મારી માવડીઓ. અહીંયા ક્યાં નાવા જાવ છો? અહીંયા આજુબાજુમાં તો કાંઈ હવે આ નદી કઈ છે બાપુ? અહીંયા જે આપણે નદી છે એ કઈ છે? હે માલેશ્રી. વાહ. તો માલેશ્રી માના કિનારે આપણે હાથ દી ભગવાન ભોળાનાથને શિવ પુરાણની કથા સંભળાવવાની છે. પૂજ્ય આખલોલ ભગવાનની પૂર્ણ કૃપા, ગંગનાથ ભગવાનના આશીર્વાદ, વર્ષોથી આ મંદિરનું જે પૂજન કાર્ય સંભાળી રહ્યા છે એવા પૂજ્યપાદ વર્તમાન મહંત પૂજ્ય હરીશ ભારતી બાપુ, એમના નાના ભાઈ હિતેશ ભારતી બાપુ, અન્ય બધા જ પૂજનીય સંતો, પૂજ્ય માતાજી, પૂજનીય ભૂદેવો, અને હમણાં જ ખૂબ ધૂમધામથી જે એ મારી માવડીઓ સાંભળજો, 7 દિવસ આપણે આનંદ કરવાનો છે અને રોજ 1 કલાક તમને સ્પેશિયલ વાતો કરવા માટે આપવાનું છે. 1 કલાક તમારે બોલવાનું અને હું સાંભળીશ, પણ કીર્તન. આવો વાલા, આવો મોકો મળ્યો છે. એમ કહેવાય છે કે જ્યારે તમારા ભાગ્યનો ઉદય થાય ને ત્યારે જ તમને કથા મળે છે. 2 વર્ષ પહેલા પણ અહીંયા શિવપુરાણનું એક અદ્ભુત આયોજન હતું અને આજે પહેલા જ દિવસે ખુલાસો કરી દઉં કે હું ભાવનગરનો જ છું અને તમારો બધાનો પાડોશી છું. કારણ કે મારુતિનંદનમાં હું 12 વર્ષ રહ્યો છું સાહેબ, એટલે આપણે બધા એક જ પરિવારના છીએ. રામ જાણે મેન તમે શું પુણ્ય કર્યા હશે. શ્રાવણ મહિનો ચાલે છે અને એમાંય એક શ્રાવણ હોય તોય આપણને લહેર પડી જાય સાહેબ. આ તો 2 શ્રાવણ આવ્યા આ વખતે, એ એની દયા છે. એમ કહેવાય છે કે બધા દેવતાઓને 1 દિવસ મળે છે. દેવતાઓને 1 દિવસ મળે છે. તમે જુઓ જન્માષ્ટમી આવે ને તો આખું ગામ ગાંડું થાય. અને ગામડામાં ગોકુળ આઠમ જોવા જેવી હતી. હા સાહેબ, બેનો ગામડામાં ગોકુળ આઠમ ને દી કેવા સરસ કીર્તન ગાતા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. ગામડામાં ગોકુળ આઠમ જોવા જેવી હતી. ગામડામાં સાહેબ રામનવમ જોવા જેવી હતી. પૂછો, નાનું એવું ગામડું ગામ હોય, ગામમાં રામજી મંદિર હોય અને અમારા પૂજારી બાપા રામજી મંદિરને હે હણગાર્યું હોય આખું. ગામડામાં કાંઈ બીજું તો શું મળે સાહેબ, પણ આસો પાલવના તોરણ બાંધ્યા હોય ગામડામાં. એ રામનવમ આવે તો આખું ગામ ગાતું હોય, જન્માષ્ટમી આવે આખું ગામ ગાતું હોય સાહેબ. આજે તો આપણે જન્માષ્ટમીને દી શું કરીએ છીએ મારે ખુલાસો નથી કરવો, તમને બધાને ખબર છે. હારા હારા ઘરના બોલો, ઘણા તો 15 દી ઘરે નથી આવતા. અને પહેલા ખાલી ભાઈઓ જ રમતા. જો કે આપણે બહુ સારું છે, પણ કહેવાનો અર્થ કે જન્માષ્ટમી હોય તો 1 દી કૃષ્ણને મળે, બરાબર છે ને?
અને પછી તમે જોજો, પછી પાલનું ધૂળ ખાતું હોય અને કાનો ધૂળ ખાતો હોય. બીજું, રામનો આવે તો આપણે રામની પૂજા કરીએ. બીજે દી બધા દેવોને એક એક દિવસ મળે. આપણી 16 તિથિ છે અને એકેય તિથિ એવી નથી કે આપણો તહેવાર ન આવે છે. એકમ બેહતું વરહ, બીજ ભાઈ બીજ, ત્રીજ કેવડા ત્રીજ અને અખા ત્રીજ. આનું નામ છે અખા ત્રીજ, પણ મૂળ નામ છે અક્ષય તૃતીયા. ચોથ ગણપતિ ચોથ સાહેબ, સંકલ્પ ચોથ. પાંચમ લાભ પાંચમ, વસંત પંચમી અને નાગ પાંચમ. આ નાગ પાંચમ છે ને, એ શંકર ભગવાનની 5 દીકરીઓ ઉપર છે. શિવપુરાણમાં એવી કથા છે કે શંકર ભગવાનને 5 દીકરી છે અને એ 5 દીકરીઓ એ નાગણના સ્વરૂપમાં છે. અને એટલા માટે એ 5 દીકરીઓની પૂજા નાગ પંચમીને દિવસે થાય છે. હમણાં આવશે નહીં, જય હો, હમણાં જ આવીને ગયા છે. એટલે એ તો આ ખુલ્લું છે એટલે આવે, એમાં કઈ વાંધો નહીં. હા, એ બિચારા મોજ ન કરે, એ કથા સાંભળવા આવ્યા હોય. જગધર કે તેજ રાશિ, કટિબંધ નાગ ફાસી, गिरजा के संगदार. તો છઠનો તહેવાર તો બહુ જાણીતો છે બહેનો માટે. બહેનો આખો દી રાંધે છઠના દિવસે, અને પછી આપણે ત્યાં એવો નિયમ છે કે સાતમના દિવસે ચૂલો ન પ્રગટ કરાય. શીતળા સાતમ તો આઠમનો દીતો સાહેબ, આઠમના દિવસે કૃષ્ણ જન્મા છે અને નોમનો દી આવે રામ નોમ. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પછ અભી જીત હરિ પ્રીતા. દશમ એટલે દશેરા. ક્ષત્રિય ધર્મનો મોટામાં મોટો તહેવાર છે દશેરા. ક્ષત્રિયો છે ને, હમણાં આપણે પોથીયાત્રા નીકળી, તમે જુઓ કેટલી સરસ મજા આવે. અને એક વાત તો આજે પહેલા દિવસે કહું કે અત્યારે પણ જો મર્યાદા જોવી હોય તો ક્ષત્રિય સમાજમાંથી આપણે શીખવું જોઈએ. હજી ક્ષત્રિય સમાજમાં મર્યાદા પૂરેપૂરી છે સાહેબ, પુરુષોમાં અને માતાઓમાં બંનેમાં. ગમે એવો ક્ષત્રિયનો દીકરો માથા ભારે હોય સાહેબ, ગમે એવો માથા ભારે, અને હોવો જોઈએ. પણ સાધુ અને બ્રાહ્મણને ભાળે ને સાહેબ, એટલે ક્ષત્રિયનો દીકરો મસ્તક નમાવી દે. નાથ એક ગુણ ધનુષ હમારે, નવ ગુણ પરમ પુનિત તુમા. તો દશેરા એટલે ક્ષત્રિય ધર્મનો દિવસ, અને દરેક ધર્મને ભગવાને કામ સોંપેલા છે. આ ઘોડા છે ને એ ક્ષત્રિયોને ખેલવા દેવાય, આપણે ચાળા ન કરાય. મને હમણાં મને કીધું આ લોકોએ, મને કે બાપુ તમે દાદા મને એમ કે ઘોડે બેસો, કે રહેવા દેજો. એક વખત બેઠા એટલે બહુ થઈ ગયું સાહેબ. કડી બળી ભાંગી હોય જવું ક્યાં? કહેવાનો અર્થ દશેરા એક ક્ષત્રિય ધર્મનો તહેવાર છે. એકાદશી આજે જ છે ને, લગભગ ઘણા આજે કરી છે, ઘણા કાલે કરી, ઘણા આજે કરે. મારી તમને વિનંતી, ફરાળ સારું હોય ને તો રોજ એકાદશી કરવી, એમાં કાંઈ વાંધો નહીં. હા, અમે તો નક્કી કર્યું છે જે ગામમાં સારું ફરાળ મળે ને ગોપાલ, ત્યાં એકાદશી કરવાની.
આ સિંગના દાણાની છાશમાં એકાદશી કરાતી છે. એકાદશી કરાય મુંબઈમાં સાહેબ. હા, જોકે હવે તો ભાવનગરમાં તે ફરાળી સેન્ડવિચ મળે, બધું ફરાળી, ફરાળી થેપલાય મળે, ફરાળી ઢોસા મળે, અને લોકલ ટ્રેનમાં જાઓ તો ફરાળી ઠોહાય મળે. બારસ, વામન ભગવાનનો જન્મદિવસ આવે છે બારસના દિવસે. તેરસ એટલે ધનતેરસ, અને તેરસના દિવસે વેપારીઓ ધનની પૂજા કરે છે. તેરસ છે ને એ વેપારીઓ માટે. તેરસે તુળ જારું તમે તારુણી માતા, માતા તમે તારુણી માતા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, ગુણ તારા ગાતા. ઓમ જયો જયો મા. ચૌદશ એટલે નરસિંહ ભગવાનનો જન્મદિવસ આવે છે. ચૌદશના દિવસે એક ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. અને બીજું કે શિવપુરાણમાં એવી કથા છે કે ચૌદશના દિવસે મહાકાલીનો જન્મ થયો છે. તો ચૌદશ પછી આવે પૂનમ, એટલે બેનો ગાય. શુદ્ધ ભક્તિ વધે મારી પૂનમની જે વી. બોલો શુદ્ધ ભક્તિ વધે મારી પૂનમ જે. સૌ સંતો આશીષ સદા દેજો એવી. સૌ સંતો આશીષ સદા એવી. સૌ સંતો આશીષ સદા દેજો એવી. સૌ સંતો આંખ મારી સીતારામ રે. આંખ મારી સીતારામ, ધન્ય મારું જીવન કૃપાએ. ધન્ય મારું જીવન કૃપાએ. સખી પૂનમે દેખી પદ પૂનમે દેખી પૂરણ પદ પામી. એ મયા જાલે એ જ ફૂલ સ્વામી. એ મયા ફૂલગરજી સ્વામી. રહે છે સમો ચરણે શીશ નામી. ગગન રમવાને રમવાની હાલો. ગગન
અને પૂનમના દિવસે હમણાં જ આવશે કે બેન એના ભાઈને રાખડી બાંધે. એવી કથા છે કે ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ બન્યા અને બલિરાજાને ભગવાને પાતાળમાં પૂજ્યો નથી. હા, કોઈ આવું ખોટું નહીં. ઘણા કે ભગવાને બલિરાજાને બાંધી દીધો અને પાતાળમાં પૂરી દીધો, એટલે દાન દે અને પૂરી દેવાય તો કાલથી આપણા જ રોટલા બંધ થઈ જાય. ભગવાને બલિરાજાને પાતાળનો રાજા બનાવ્યો છે. અને પછી બલિરાજાએ એમ કહ્યું હતું કે મહારાજ, તમે સતત મારી સામે રહો, તમે મારું રાજ્ય લીધું, તમે મને બધું જ આપ્યું મહારાજ, પણ જો તમે મારીથી આઘા વયા જાઓ તો હું એકલો નહીં રહી શકું. એક ધ્યાન રાખજો, કાં ભગવાન માટે બધું છોડી દો. આ વાત યાદ રાખજો ખાસ. કાં ભગવાન માટે બધું છોડી દો અને કાં બધું ભગવાન ઉપર છોડી દો. કહેવાનો કે પૂનમ છે ને, એ પૂનમના દિવસે લક્ષ્મીજી બલિરાજાના આંગણે આવ્યા છે. અને લક્ષ્મીજીએ બલિરાજાને એમ કહ્યું કે ભાઈ, મારે કોઈ ભાઈ નથી, એટલે જો તું કહેતો હો તો હું તારા હાથે રાખડી બાંધું. એટલે બલિરાજાએ કીધું કાંઈ વાંધો નહીં, મારી બેન નથી, બાંધો. બલિરાજાને લક્ષ્મીજીએ એ દિવસે રાખડી બાંધી અને ત્યારથી આપણે ત્યાં નિયમ થયો, બેન ભાઈના હાથે રાખડી બાંધે. બહેનો ભાઈના હાથે બાંધે એમ બ્રાહ્મણો એ યજમાનના હાથે રાખડી બાંધે. રક્ષાબંધન પૂર્ણિમા. હવે એક તિથિ વધી, એ કઈ? અમાસ. આ 16 તિથિ છે ને, એમ કહેવાય છે કે 16 તિથિ પાછા રૂપ લે છે. 5 પ્રકારની તિથિ છે: રિક્તા, જયા, ભદ્રા, પૂર્ણા. આવી 5 તિથિ છે. એટલે આપણે તમે જુઓ, અમુક તિથિ 2 આવે છે. આજે જ લગભગ 2/11 છે ને. પછી બેનો એમ કે બારસનો ખેહ છે. આપણે કે ને ખેહ છે, મૂળ શબ્દ છે ક્ષય છે, પણ આપણે ગામડાના માણસો સુધરેલું આપણને બોલતા આવડે નહીં સાહેબ. ભલે આપણે સુધરીને ન બોલીએ પણ આપણો ભાવ સાચો હોય. અને બહુ સુધરેલા હોય ને એમાં ખાલી ભાવ શબ્દો જ હારા હોય, ભાવમાં કાંઈ ન હોય. કોકના ઘરે જઈને આખો દી પધારો પધારો, તમે આવ્યા અને મારું આંગણ, તો આખો દી હું આપણે ભૂખ્યું મરી જવું ને. અરે ચા પા, પાણી પા મારા બાપ. ટાણું હોય તો. અમાસનો દિવસ આપણે ત્યાં ઋષિમુનિઓ એમ કહે કે જે દિવસે અંધારું હોય એ દિવસે તમારે બીજાના આંગણામાં અંજવાળા કરવાના. આપણે તમે જોજો કે જ્યારે આપણી દિવાળી ક્યારે આવે, મને ખબર નથી આપણી દિવાળી ક્યારે આવે, કયા મહિનામાં આવે આપણી દિવાળી? ગણીને કયો. ભાદરવામાં આવે કે શ્રાવણ મહિનામાં? ક્યારે આવે? પાકું ને? એ ભાઈ સાચું છે ખોટું? આ મારે આ લોકોને પૂછવું પડે, જોકે આપણને ખબર ન હોય. એમ કહેવાય છે કે અમુક તિથિ પ્રમાણે તમે પૂજા કરો ને તો એનું ફળ મળે. આપણે તમે જુઓ, આપણે ગામડાના માણસો ભગવાનને 3 વખત પૂજા કરતા. એક સવારમાં કરે, એક બપોરે કરે, એક સાંજે કરે. અને ગામડામાં ખાસ ગામડાનું સવાર પણ જોવા જેવું હોય સાહેબ, ગામડાનું બપોર પણ જોવા જેવું હોય, અને ગામડાનું સાંજ પણ જોવા જેવું હોય. ઘરના ખૂણે ઘંટી જાગી, ઘરના
ના ખૂણે ઓલી ઘંટી જાગી એલું હાલી નાવારે કાંબીને કજલા વાતે વળગ્યા કાંબીને કજલા વાતે વળગ્યા જગાડી રે પરોઢ થયું ને પાંગરિયું પરોઢ થયું ને પાંગરિયું વનરાયું જાગી રે પરોઢ થયું ને પાંગરિયું મન પરોઢ થયું ને પાંગરિયું મન પરોઢ થયું ને કહેવાનું કે સવારમાં તમે ભગવાન શિવની પૂજા કરો, સવારમાં શિવની ઉપર લોટો ચડાવો. જે લોકો ધ્યાનથી સાંભળજો, સવારમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક લોટો પાણીનો ચડાવી દો સાહેબ, તમને કુબેર જેવો ભંડારી બનાવી દે. આની જેવો દયાળુ કોઈ નથી સાહેબ. અને એમાંય તમે અનુભવ કરો, સાધુ અને બ્રાહ્મણ માટે તો શિવ સિવાય કોઈ સહારો નથી. ક્ષત્રિયો છે ને એ શક્તિના ઉપાસક છે અને બ્રાહ્મણો છે એ શિવના ઉપાસક છે. એટલે શિવ અને શક્તિના આપણા ઈષ્ટદેવો છે. કહેવાનો અર્થ કે સવારમાં તમે પૂજા કરો, સવારની પૂજા કરો ને એટલે તમારા આ કાયાના પાપ ધોવાઈ જાય. આપણે સ્નાન કરવું જોઈએ. આખો દી ન નવાય તો કાંઈ નહીં, સવારમાં એક વખત તો નાય જ લેવું સાહેબ. પણ નાવું અને સ્નાન કરવું એમાં ફરક છે. ઘણાને આપણે કોઈની યારે મેળ ન આવે નથી કહેતા એના નામનું મેં નાવું એટલે ઘણા નુકસાની જાય તો શું કે આ તમે જોજો હમણાં બહેનો છે ને આ અધિક મહિનો હાલે ને બહેનો નાવા જાય, પછી કોક બોર તળાવ જાય, કોક આમ ખોડિયાર મંદિરે જાય ઓલા ધરામાં, પછી જ્યાં આજુબાજુમાં નદી હોય ત્યાં જાય. પછી બેનો નાતા નાતા કે ગંગા નાયા, ગોમતી નાયા, કાવેરીમાં નાયા, હે સરસ્વતીમાં નાયા, નાતા હોય બોર તળાવમાં. પણ તમે ભાવ કરો ને સાહેબ, ભલે ભાવનગરમાં નાતા હો પણ ભાવ કરો કે ગંગા નાયા સાહેબ. ગંગા મૈયા આવીને તમારી ઉપર અભિષેક કરતી હોય કે આ ભલે ભાવનગરમાં નાઈ છે પણ એણે નામ તો મારું લીધું છે સાહેબ. અને ન્યા નાતા હો હરિદ્વારમાં, અને જો મન ક્યાંક હોય, ઓલા ડોહીમાની ડાબલી પાછી આવી હતી ખબર છે ને, બહેનોને ખબર જ હોય. આવા ગોઠણે ભટકાવી પાછી. સવારની પૂજા એ તમારા દેહના પાપનો નાશ કરે છે. બપોરની પૂજા એ તમને લક્ષ્મી આપશે સાહેબ, અને સાંજની પૂજા એ તમને પિતૃઓના ઋણમાંથી મુક્તિ આપે છે. માટે 3 ટાઈમ પૂજા કરવી જોઈએ સાહેબ. પણ હવે આ બોલા નંદીએ જે ભૂલ કરી, નિયમ એવો હતો 3 વાર નાય અને 1 વાર, પણ નંદી જ ભૂલી ગયો ને આપણા હાવલા કૈયાળ હાલતો જ ભૂલી ગયો. એને જ કીધું કે 3 વાર ખાઓ. એ ઘણા એમાંય ગોળીઓ લે. કહેવાનો અર્થ કે આ કથા ગંગા આ મારા ને તમારા ભાગ્યથી મને તમને મળી છે સાહેબ. ભાગ્યો બહુજન સમર્જિતે સત્સંગમ ચલભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતે મોહમદાંધ કારે નાશમ વિદાય હિતદો
દયતે વિવેક. આ સત્સંગ, આ કથા, આ ભગવાન ગંગનાથે દયા કરીને આપણને આપ્યો છે. આ મારી ને તમારી મહેનતનું ફળ નથી, એની કૃપાથી મળ્યું છે. કારણ કે આ દુનિયામાં જો શિવ ધારે ને તો પાંદડું પણ ન હલે સાહેબ. દુનિયા તો છોડો, તેરી કૃપા વિના ના हिले એક ही ગણું લેતે હે શ્વાસ તેરી દયા તનુ તનુ કહે કહે कहे दाद एक बार मुझको निहार तू आयो शरण तुम्हारे आयो शरण तुम्हारे आयो शरण तुम्हारे आयो शरण तुम्हारे आयो कैलाश के निवासी नम बार बार कैलाश के निवासी नम बार बार आयो 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 चल संग विशाल सदा जुट चंद्रभाव गंग की तरंग माल विमल निर्गाल लोचन प्रहलाद लाल चंदन की खोज भाल कुमकुम सिंदूर गुलाब कटोटी बरसा दादिलांग 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 प्रभु की बरसात dum 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 ए बम 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 डमरू नाद नाद वेण स्वर सुजात भोले महाराज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे ओम नमः शिवाय 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 नमः शिवाय ओम 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 नमः शिवाय महाप्राज्ञ सर्वसिद्धांत प्रभु आख्या ही मैं कथा सारूं पुराणा विषय
કહેવાનો કે આ એની કૃપાથી મળ્યું છે સાહેબ, ભગવાન શંકરજીની પૂર્ણ દયાથી સાહેબ 7 દિવસ સુધી શિવ મહાપુરાણ આપણને સાંભળવાનો મોકો મળે છે. જેના ઘરે, જેના ગામની અંદર, જેના નગરમાં શિવ પુરાણની કથા થાય ને સાહેબ, એમ લખ્યું છે એ ગામ ગામ મટી અને તીર્થ બને છે. અને આપણે તો એટલા ભાગશાળી કે ભગવાન શિવ પણ મળ્યા, શિવની કથા પણ મળી અને શિવના મહિનામાં મળી. એટલે મારે તમને એ કહેવું છે કે બધા દેવોને એક એક દિવસ મળે છે. હા, માતાજીને થોડું કન્સેશન અને અપગ્રેડેશન મળ્યું છે. માતાજીને 9 દિવસ મળ્યા છે. પૂછો, આપણે 9 રાત્રિ માતાજીની ઉપાસના કરીએ છીએ. પહેલી રાત્રિ એ માં શૈલપુત્રીની પૂજા કરવાની છે. નવરાત્રિ એ માત્ર ઉછળી ઉછળી અને ગીતો ગાવા માટે નથી. નવરાત્રિ શક્તિની ઉપાસનાના દિવસો છે. પણ હવે આજે તો આપણે નવરાત્રિનો અર્થ જ જુદો કરીએ છીએ. બાકી પૂછો, ગામડામાં નવરાત્રિ થતી સાહેબ, બેનો માથે બેડા લઈને રમતી હોય સાહેબ. 7 બેડાની આખી હાર હોય અને બેનો ગરબા ગાતી હોય, એક પણ બેડું હલે નહીં સાહેબ. ગામડામાં બેનો ઓલા બેડા લઈને રમતા ગરબા, પુરુષો રમતા ગામડામાં. બેનો રમે એને ગરબો કહેવાય અને પુરુષ રમે એને ગરબી કહેવાય છે. હવે તમે અનુભવ કરજો, ગરબો રમાય ક્યારે? વચ્ચે ગરબો હોય તો જ. ગરબો તો તમે બધા જોયો છે ને, હે? નાની એવી માટલી હોય અને કાણા 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 ચારે બાજુ હોય. અને એ ગરબાની અંદર એક દીવો પ્રગટતો હોય. સાચું ખોટું? હે? અને એ દીવો જ્યાં સુધી પ્રગટે પછી આપણે ગરબો રમવાની શરૂઆત કરીએ છીએ. આમ ચારે બાજુ આપણે ફરતા હોય, પણ જે ઘડીએ ગરબામાંથી દીવો ઓલવાઈ જાય પછી રમવાવાળા બંધ થઈ જાય. અને પછી દશેરા આવે પછી ગરબો ક્યાં જાય? જોયો છે કોઈ ગરબાની દશા કેવી હોય છે? જે ગરબાને 9 દિવસ સુધી આપણે પૂજ્યો હોય, જે ગરબાને 9 દિવસ સુધી નિવેદ ધરાવ્યા હોય, જે ગરબાને 9 દિવસ સુધી આજુબાજુ ફરી ફરી એમાં ઘી છે કે નહીં બધું ધ્યાન રાખ્યું હોય, એ જ ગરબો કામ પતે તો. આ ગરબો એટલે હું ને તમે, આધ્યાત્મિક અર્થ છે. આપણા અંદર જ્યાં સુધી આત્મા રૂપી દીવો પ્રગટ હોય ને ત્યાં સુધી આખું ઘર ફરતું હોય. બાપાને પાણી આપું, બાપાને ચા આપું, બાપાને બતાવો. 5માં પૂજાય અને 5માં પૂછાય. આ ગરબો બધા પૂછાય. પણ જે ઘડીએ આ ગરબામાંથી આત્મરૂપી દીવો ઓલવાઈ જાય છે, ધીમે ધીમે ભક્તિ કેરો દીવડો પ્રગટાયો, રામના રખોપા હેઠળ ઢાંકીને રાખ્યો. ધીમે ધીમે ભક્તિ કેરો દીવડો પ્રગટાયો અને રામના રખોપા હેઠળ ઢાંકીને રાખ્યો. ધીમે ધીમે ભક્તિ કે દીવડો પ્રગટાયો, રામના નિરખો પ્રેમે ઘૂંટો ઢાંક્યો. અરે રામના રખો પ્રેમે ઘૂંઘટો ઢાંક્યો. વાયરો વાયરો વાયરો
માથે મેહુલા દીવડો નહીં રે બળે હંસલા હાલો ને એ હવે મોટી એ હંસલા એ હાલો ને એ હવે મોતીરા એ નહીં રે આ તો જાંજવાના પાણી આશા જૂઠી રે બંધાણી લી નહીં રે મળી હાલો ને એ હવે હંસલા હાલો ને એ હવે હંસલા હાલો ને એ હવે મોતીરા નહીં રે કહેવાનો અર્થ કે 9 દિવસ આવે છે. પહેલો દિવસ એમાં શૈલપુત્રી માતાની પૂજા થાય છે. બીજા દિવસે બ્રહ્મચારિણી માની પૂજા થાય છે. ત્રીજા દિવસે માતાજીનું એક નામ છે ચંદ્રઘંટા. આ બધા નામ શિવપુરાણમાં છે એટલે હું તમને કહું છું. ચોથું નામ છે કાત્યાયની. પાંચમું નામ છે સ્કંદ માતા. છઠ્ઠું નામ છે કુષ્માંડા. સાતમું નામ છે સિદ્ધિદાત્રી કાલરાત્રી. સાતમું નામ છે કાલરાત્રી અને આઠમું નામ છે સિદ્ધિદાત્રી. નવમું નામ છે મહાગૌરી. માતાજીનું એક નામ છે મહાગૌરી. શિવપુર જેમ વિષ્ણુના 10 અવતાર થયા છે એમ ભગવાન શિવના પણ 10 અવતાર થયા છે. અને મહાકાલ તો મહાકાલી. ભગવાન શિવનો એક અવતાર તાર તો તારા. એક અવતાર ભગવાન શિવનો છે બગલા મુખ. બગલા જેવું મુખ છે તો માતાજીએ રૂપ ધર્યું બગલામુખી. અને છેલ્લે એમ કહેવાય છે કે ભગવાન શિવનો એક અવતાર થયો કમળના રૂપ. અને જ્યારે ભગવાન શિવજી કમળ બન્યા ત્યારે ભગવાન માં ભવાની એ કમળા બન્યા છે. લક્ષ્મીજીનું નામ પણ કમળા છે અને માં ભવાનીનું નામ પણ કમળા છે. તો કહેવાનો અર્થ કે માતાજીને 9 દિવસ મળ્યા છે અને એ પણ પાછા 4 નવરાત્રિ આવે છે. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. પૂછો, એમાં એક નવરાત્રિ મા મહિનામાં આવે છે. એક નવરાત્રિ એ ચૈત્ર મહિનામાં આવે છે. એક નવરાત્રિ એ આષાઢ મહિનામાં આવે છે અને એક નવરાત્રિ એ આસો મહિનામાં આવે છે. તો બધા દેવોને એક એક દિવસ, માતાજીને 9 દિવસ. પણ આ એક દેવ એવો છે સાહેબ, એને આખો મહિનો આપ્યો છે. આખો મહિનો તમે જુઓ સાહેબ, બીજું કાંઈ કરવાનું નહીં. મંદિરમાં પહોંચી જવાનું. ભાઈ લોટો તો પડ્યો જ હોય મંદિરમાં. એક લોટો જળ લેવાનું અને શંકર ભગવાનની ઉપર ચડાવી દેવાનું. ઓમ બોલો, ઓમ મૃત્યુંજય મૃત્યુંજય મહાદેવ મહાદેવ ત્રાહિ મામ ત્રાહિ મામ શરણાગતમ શરણાગતમ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જરા વ્યાધિ જરા વ્યાધિ પીડિતમ પીડિતમ કર્મ બંધને કર્મ બંધન યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસામ શ્રેય ઉત્તમ પાવનમ પાવનાનાં ચ સાધનમ તદવદાધુના
येन तत्साधनेनाशु शुद्ध्यत्यात्मा विशेषतः शिवप्राप्तिर्भवेत्तात સદા નિર્મલ છે. પરમ પવિત્ર કલિયુગનું એક અમોઘ શાસ્ત્ર નામ છે શિવ મહાપુરાણ. શ છે ને, શ શક્તિવાચક છે. 3 અક્ષરનો શબ્દ બને શિવ. શ, ઈ અને વ. શ શબ્દમાં અગ્નિ તત્વ છે, ઈ શબ્દમાં ઈશાન તત્વ છે, વ શબ્દમાં વાયુ તત્વ છે. ભગવાન શિવ છે ને એ ત્રિપુંડ પ્રિય છે. આપણે શિવ ભક્તો હોય ને આમ તિલક કરીએ તો આનો અર્થ એ થાય કે બ્રાહ્મણ અને સાધુના દીકરાએ ત્રિપુંડ કરવું જોઈએ. જે બ્રાહ્મણનો દીકરો, જે સાધુનો દીકરો એ આમ ત્રિપુંડ કરે સાહેબ, એક ત્રિપુંડ કરો તો 27 દેવતા તમારા કપાળમાં વાસ કરે છે. શિવ મહાપુરુષ એક રેખા એ ભગવાન શિવની છે, બીજી રેખામાં ભગવાન મહેશ્વર બિરાજે છે અને ત્રીજી રેખામાં ભગવાન રુદ્ર બિરાજે છે. 3 પ્રકારના અગ્નિ બ્રાહ્મણના કપાળમાં બિરાજે. જે વ્યક્તિ ત્રિપુંડ કરે ને એના કપાળમાં 3 પ્રકારના અગ્નિ હોય સાહેબ. ગાર્હપત્ય અગ્નિ હોય, વૈશ્વાનર અગ્નિ હોય. બીજું કે જે વ્યક્તિ ત્રિપુંડ કરે, મારી તમને વિનંતી, શિવ મંદિરમાં જાઓ ને તો ખાસ ત્રિપુંડ કરજો સાહેબ. બધા જ કરી શકે છે, કોઈ બંધન નથી. અને શિવનું મંદિર એવું છે એમાં કોઈ કાયદા લાગતા જ નથી. તમે જુઓ શંકર ભગવાનના મંદિરમાં ગમે ત્યારે જાઓ 24 કલાક ખુલ્લું જ હોય, કારણ કે શંકર ભગવાનને ખબર હોય કારણ વગર અહીંયા કોઈ ગળદી કરવા આવવાનું નથી. બાપુ અનુભવ કરજો, આખો મહિનો કોઈ આવે નહીં, પણ શ્રાવણ મહિનો આવે ન નાતા હોય એ ઉપડ્યો. હવે હું તમને એમ કહું કે આપણે નાઈ ધોઈ અને આમ તૈયાર બેઠા હોય, ફર્સ્ટ ક્લાસ સ્નાન થઈ ગયું હોય, નવા કપડાં પહેરી લીધા હોય, સરસ મજાનું તિલક કર્યું હોય, એની ઉપર ભસ્મનું તિલક હોય, એની ઉપર ચંદન હોય, એની ઉપર કંકુ હોય અથવા તો કાળી બિંદી હોય, જે હોય તે, અને તૈયાર થઈને બેઠા હો અને કોક આવીને પાણીની ડોલ નાખે તો મગજ જાય કે નહીં? આની ઉપર કેટલી ડોલો ચડતી છે. જ્યાં બાપુ આમ તૈયાર કરે ત્યાં કોક આવે, હર હર મહાદેવ. એક ચોર શંકર ભગવાનના મંદિરમાં ચોરી કરવા ગયો અને ચોરને અહીંયા કાંઈ ચોરને એમ થયું કે આ તો મંદિર છે તો હોનું હશે ને રૂપું હશે ને હું હશે. અંદર ગયો, આખા મંદિરમાં આંટો માર્યો, હરામ બરોબર કાંઈ મળ્યું નહીં. છેલ્લે ગળતી ભળી ગયો. શંકર ભગવાનના મંદિર ઉપર ગળતી હોય ને, ચોરે કીધું આ વેચી નાખું તો તાંબાની છે એટલે 500-700 તો આવશે. એટલે આમ આમ હાથ બિચારો ઊંચા પણ શિવલિંગ સુધી પગતો નથી. વિચાર થયો કે હવે એક જ ઉપાય છે, આની માથે ચડી જાવ તો પગાય. ઘડીક તો બીક લાગી, ભગવાન છે આની ઉપર થોડું ચલાય. ત્યાં પાછું એને વિચાર આવ્યો કે બાપને પગ દુખતા હોય તો દીકરો નથી દાબી દેતો, આ તો આપણો બાપ છે અને આ તો બહુ દયાળુ છે, આપણે એમ સમજશું એના પગ દાબી એમ કરીને ચડી ગયો આખો ઉપર. ચડી પેલી ગળતી ઉતારી, ત્યાં શિવલિંગ ફાટી અને ભગવાન શિવ પ્રગટ થયા. માગ બોલ ગંગનાથ મહાદેવ કી જય. ગંગનાથ ભગવાન પ્રગટ થયો સાહેબ, આખલોલ દાદો પ્રગટ થયો સાહેબ. અર્જુનની આંખમાંથી નીકળેલો આખલોલ દાદો સાહેબ. 5,500 વર્ષ જૂનું આપણું પ્રતિષ્ઠિત શિવલિંગ છે સાહેબ.
અર્જુને આની ઉપાસના કરેલી સાહેબ, આંખ ચડાવેલી, એ આંખલો લાદો. અને ભાવનગર ભાગશાળી બહુ છે. અરે બધા ગામ ભાગશાળી હોય, બધા ગામ ઉપર જુદા જુદા દેવોની કૃપા હોય. ક્યાંક માતાજીની કૃપા હોય, ક્યાંક જૈનના તીર્થંકરોની કૃપા હોય અમુક ગામની ઉપર. અમુક ગામમાં વિષ્ણુ ભગવાનની કૃપા હોય, અને વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાનની કૃપા હોય ને ચોર બહુ હોય. હા, તમારા અનુભવ કરો. વ્રજે વસંતમ નવનીત ચોર્યમ ગોપાંગના યદુકૂલ ચોર્યમ, બધું ચોરે. શિવલિંગ ફાટી માપ ચોર તો આમાં ધ્રુજવા મળ્યો, આવ્યું આગળ નહીં મૂકે. શંકર ભગવાન હસે છે, માય માય. ચોરે કીધું હું પૂજા કરવા નતો આવ્યો, ચોરી કરવા આવ્યો હતો. શંકર ભગવાને કીધું મને બધી ખબર છે. અને એક ધ્યાન રાખજો, એને બધી ખબર હોય છે. દુનિયા એમ કે ભોળાનાથને કાંઈ ખબર નથી પડતી, એની જેવી ખબર દુનિયાને નથી પડતી સાહેબ. જ્યારે દેવતાઓ ઝેર લઈને આવ્યા ને બાપુ, એવી કથા છે કે દેવતાઓ બધા ઝેર લઈને આવ્યા છે. અનુભવ કરો, પીધા જગતના ઝેર એ બધા શંકર બની ગયા. ઝેર પીવું બહુ અઘરું છે. દેવતાઓએ કહ્યું કે મહારાજ તમે ઝેર પી જાઓ. શંકર ભગવાન તૈયાર થયા. ભવાની કીધું કે અમે નહીં પીએ. અમે શું કામ પીએ? અમૃત નીકળ્યું તમે બધા પી ગયા. અને દેવતાઓ બહુ બુદ્ધિશાળી છે. હા, અમૃત નીકળ્યું ને તો પી ગયા. બોલો બોલો. એરાવત હાથી નીકળ્યો તો ઇન્દ્ર લઈ ગયો. ઊંચે શિરવા ઘોડો નીકળ્યો તો બલિરાજા લઈ ગયા. લક્ષ્મીજી નીકળ્યા તો નારાયણ ક્યાં આવી આવો, આપણું જોડું જામ છે. નારાયણ લક્ષ્મી લઈ ગયા. બોલો. બ્રહ્માને દાંત નહીં, એ બ્રહ્માજી એ લઈ ગયા. બોલો. અપસરાઓ નીકળી તો ઇન્દ્ર કે આ બાજુ આવો. પારિજાતક નામનું વૃક્ષ નીકળ્યું, સ્વર્ગવાળા લઈ ગયા. બધું દેવતાઓએ વેચી લીધું. અને ઝેર નીકળ્યું એટલે બ્રહ્માને કહ્યું કે હવે તમે પી જાઓ, કારણ કે તમે અમારા કુટુંબના વડીલ છો. બ્રહ્માએ કીધું દાંત ક્યાં છે, આ ચવાય જ નહીં મારતું. ઇન્દ્રને કીધું તું પી જા, તું રાજા છો, મારે હજી ઘણા કામ છે. છટકી ગયો. કુબેરને કીધું તું પી જા, અમારા ગામમાં સૌથી પૈસા વાળો તું છો. કુબેર કે એકાદશી છે, કોઈ ઝેર પીવા તૈયાર થતું નથી. બોલો. એટલે બધા દેવોએ નક્કી કર્યું શંકર ભગવાનને પાઈ દો, કારણ કે એ ભોળો છે. બધા દેવતા આવ્યા, શંકર ભગવાનના વખાણ કરવા મળ્યા. ભવાની કીધું આવ્યા છો હું કામ ઈ કયો. દેવતાઓએ કહ્યું કે માં અમારી ઉપર બહુ મોટી તકલીફ આવી છે. શું છે કે આ ઝેર નીકળ્યું છે. તો ભવાની કીધું તમે પી જાઓ બધા, એમાં શું વાંધો, પી જાઓ. શંકર ભગવાને કહ્યું લાવો મારી આગળ. હાથમાં ઝેર લઈને શંકર ભગવાન ઉભા છે. ભવાનીએ કહ્યું નહીં મહારાજ આપણે નથી પીવું. શંકર ભગવાને કહ્યું દેવી મને ખબર છે કે આ દેવતાઓ ઝેર પાવા આવ્યા છે, અને મને એ પણ ખબર છે દેવી કે આ લોકો મને ગાંડો સમજે છે. પણ દેવી એક વાત કહું, હવે શંકર ભગવાન જે બોલ્યા છે ને એ મારે ને તમારે સમજવા જેવું છે સાહેબ. કે દેવી ઘરમાં હારું હારું હોય ને એ છોકરાઓને પીવડાવાય, અને જે કડવું હોય ને વડીલોને પી જવાનું હોય. દેવી હું કોણ છું? આ બધા દેવ છે દેવી, અને હું બોલે તમે મહાદેવ છો. તો દેવી એટલો વિચાર કર કે જ્યારે જ્યારે ઝેર નીકળે ત્યારે કુટુંબમાં જે વડીલ હોય ને એને જ પીવું પડે છે સાહેબ. અને એટલે તમે જોજો કુટુંબના વડીલ હોય ને એને વારે ઘડીએ ઝેર પીવું પડે છે સાહેબ. પી જવાનું પછી. શંકર ભગવાને પીધું ઝેર. ધ્યાનથી કથાને સાંભળજો. ઝેર પી ગયા, પણ ક્યાં સુધી રાખ્યું? અંગે રાખ શમશાનની
ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કરી કંઠે વિષ અમૃત આપો દયા કરી દર્શન શંભો દયા કરી બોલ ગંગનાથ મહાદેવ. ભગવાન શિવનું નામ એટલું પવિત્ર છે મેરે ભાઈ બહેન કે શિવનું નામ જે કોઈ લે, જે કોઈ વ્યક્તિ આ શિવ પુરાણની કથા સાંભળે, ગમે એવો પાપી હોય છે, સારા માણસ માટે બધા જ મહેનત કરે છે, પણ શિવ મહાપુરાણની કથા એવી છે કે એટલું બધું પાપ કર્યું હોય કે પાપને કોઈ ગણતરી ન હોય, એવા એવા પાપ કર્યા હોય કે જે વ્યક્તિએ બ્રહ્મ હત્યા સમાન પાપ કર્યું હોય. જે વ્યક્તિએ અહીંયા લખ્યું છે ये मानवा पाप कृतो दुराचार रता खला कामादिनिरता नित्यं ते विशुद्ध्यन्त्यनेन वै ज्ञान यज्ञ परोयं वै भुक्ति मुक्ति प्रद सदा शोधन सर्व पापानां सर्व संतोषका. શૌનક નામના ઋષિ સુતજીને કહે છે, હે સુતજી, બાપ, તમે બધા જ શાસ્ત્રોના સિદ્ધાંતને જાણો છો, સર્વ સિદ્ધાંત વિપ્રભો. મહારાજ, તમે બધા શાસ્ત્રના સિદ્ધાંતોને જાણો છો. હે મહારાજ, આખ્યાહી મેં કથા સાર પુરાણાનામ વિશેષ. હે મહારાજ, મને જે બધા જ પુરાણોનો સાર છે અને જે વિશેષ રૂપે કલયુગમાં ફલદાયી છે, જેનાથી કથા શું કામ સાંભળવી જોઈએ? પહેલું કે કથા સાંભળે ને એનું જીવન સારું થાય. જીવન સારું થાય એટલે આપણે હમણાં જ ગાયું હતું, ભોળાનાથ ભોળા કહેવા, ભોળાનાથ ભોળા કહેવા, ફેરો એનો સફળ થઈ જા. શિવજીના શરણે જે જા, ફેરો એનો સફળ થઈ જા. મહારાજ એ કહો કે અમારે સદાચારી થવું છે, અમારે સારું જીવન જીવવું છે. બીજું, હે મહારાજ, અમારી ભક્તિ વધે ને એવો રસ્તો બતાવો. આપણે પૈસો વધે એની માટે બહુ દોટ મૂકીએ છીએ. તમે જોજો, પુરુષ પૈસા વધે એટલે ભાગે અને બહેનો ભક્તિ વધે એટલે ભાગે. આજે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે દરેક પુરુષ એની પત્નીના ભાગ્યનો રોટલો ખાય છે સાહેબ. કારણ કે બહેનો બહુ કરે છે સાહેબ.
એ સોમવાર કેટલા કરે પૂછો? ઓલો ભાખરી ખાઈને કરે, પછી સાકર કંઈક 7 સોમવાર છે લગભગ 16. હા તમે જોજો બેનો બિચારા વ્રત બહુ કરે અને આપણે કંઈ કરાય જ નહીં. હા તમે મને એક બેને પૂછ્યું, મને કે બાપુ બધા વ્રત અમારે કેમ કરવાના? એટલે મેં કીધું બેન ઘઉંમાંથી જ કાંકરા કાઢવાના હોય. તમે અનુભવ કરજો. આ બાપુ મજા આવે છે ને. પહેલા દિવસે કહું કે બેનો 5 દી મીઠા વગરનું ખાય છે ને. નાની નાની દીકરીઓ હોય 5 દી મીઠા વગરનું ખાય. હે બેટા, એને શું કહેવાય? મોળા કર મોળા વ્રત. 5 વર્ષ મીઠા વગરનું ખાય નાની એવી દીકરી. પછી વળી પાછા એને 5 વર્ષ મીઠા વગરનું ખવડાવે. એને શું કહેવાય ઓલું? જયા પાર્વતી. જયા પાર્વતી કે ને. હવે આમાં એવો નિયમ છે કે જયા પાર્વતીના 4 વર્ષ એ બાપના ઘરે થાય છે અને છેલ્લું વર્ષ એ પતિના ઘરે ઉજવવાનું હોય છે. કારણ કે 5મું વર્ષ છે ને એ સંતાન માટેનું વ્રત છે સાહેબ. જેમ મા પાર્વતીએ વ્રત કર્યું અને મા પાર્વતીને ગણેશ અને કાર્તિકેય જેવા દીકરા થયા, એમ અમારે ત્યાં હે મા અમારે ત્યાં ગણેશ અને કાર્તિક જેવા દીકરા થાય. એટલે 5 વર્ષ બેનો મીઠા વગરનું ખાય. 5 ને 5 કેટલા થયા? 10. પછી પાછી 5 વર્ષ મીઠા વગરનું ખાય. ઓલું એવ્રત અને જીવ્રત. પછી કંઈક ઓલું ફૂલ ઊંઘીને ખાય છે. એમાં મીઠું ખવાય કે ન ખવાય? ન ખવાય ને. એટલે લગભગ બેનો 20 વર્ષ મીઠા વગરનું ખાતા હશે ને. પછી મળે કેવો? લે તો કહેવાનો આપણી ભક્તિ વધે સાહેબ. શિવપુરાણની કથા એટલે સાંભળવાની છે. આપણા ગામડામાં બાપુ કહેવત છે, શીલો નીકળ્યો હોય ને શીલો, એને માકડ ખવડાવો તો શીલો મટી જાય. પણ હવે એમને તો કંઈ ખવડાવાય નહીં, એટલે ગોળમાં નાખીને ખવડાવી દે. એમાં હું તમને ગોળમાં નાખીને દવા પાઉં છું. એટલે તમને શિવપુરાણ આમ શીરાની જેમ ઉતરી જાય સાહેબ. સદાચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે મહા. સદાચારશ્ચ સદભક્તિ સદાચારશ્ચ સદ્ભક્તિ વિવેકો વર્ધતે કથમ. સદાચારશ્ચ સદ્ભક્તિ વિવેકો વર્ધતે કથમ. રવિ નિરાશશ્ચ સજ્જનૈઃ ક્રિયતે કથમ. નમઃ શિવાય 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 નમઃ શિવાય. સદાચાર કેવી રીતે વધે એની માટે શિવપુરાણ સાંભળવાનું છે. બીજું કે તમારી ભક્તિ વધે ને એટલે સાંભળજો. રૂપિયા તો વધવાના જ છે. અને એક ધ્યાન રાખજો, બહુ રૂપિયા વધશે ને તો ઘરમાં કકળાટે વધશે. એટલે હું એમ નથી કહેતો કે રૂપિયા ન વધે, વધવા જ જોઈએ. કારણ કે વધશે તો આમાં કાંઈક દેહો. પણ રૂપિયો
અને લક્ષ્મી એમાં ફરક છે સાહેબ. તમારે રૂપિયા જોઈએ છે કે લક્ષ્મી જોઈએ છે? મને એ કહો, શું જોવે છે? હે? તો કથા સાંભળજો. હા, રૂપિયા જોતા હોય મહેનત કરવાની, પણ જો તમારે સારો રૂપિયો જોતો હોય, એવો રૂપિયો જોતો હોય કે રૂપિયો તમારા ઘરમાં આવે અને નાચતો નાચતો આવે સાહેબ, રૂપિયો નાચતો નાચતો આવે. અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રીયમ દેવીમ પૌહયે શ્રીમાં કેવી લક્ષ્મી આવે કે આગળ આમાં 8 રથનો ઘોડો હોય સાહેબ. અશ્વપૂર્વ રથની અંદર બેહેલી લક્ષ્મી આવવી જોઈએ સાહેબ. લક્ષ્મી 2 પ્રકારે આવે છે. એક લક્ષ્મી એ ગરુડ ઉપર બેહીને આવે છે અને એક લક્ષ્મી ઘુવડ ઉપર બેહીને આવે છે. પૂછો, લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે. હવે ઘુવડને દિવસે દેખાય જ નહીં, ઘુવડ રાતે જ જુએ. એમ ઘણાની લક્ષ્મી રાતે જ, આપણે ખુલાસો નથી કરવો, ખોટા માર્ગે આવ્યા હોય એ રૂપિયા રાતે જાય, ક્યાં જાય આપણે ખુલાસો કરવો. પણ કહેવાનો અર્થ, આપણી અંદર ભક્તિ વધે, આપણી અંદર વિવેક વધે. આ કથા એટલે સાંભળવાની છે કે આપણામાં વિવેકનો ઉદય થાય છે. વિવેક એટલે સાસુ વહુની મર્યાદા રાખે એ વિવેક. આપણે બહુ અઘરી કથા કરવાની જ નથી. વિવેક એટલે વહુ સાસુની મર્યાદા રાખે અને સાસુ વહુની મર્યાદા રાખે છે. વિવેક એટલે દીકરો બાપની મર્યાદા રાખે અને બાપ દીકરાની મર્યાદા રાખે છે. અમુક ઉંમર થાય ને પછી આપણે જીવન બદલવાનું હોય સાહેબ. ટૂંકમાં તમને કહી દઉં કે દીકરો પિક્ચર જોવા જેવો થાય ને એટલે બાપે બંધ કરવા. આ પછી બાપ દીકરો એક જ લાઈનમાં ઊભા હોય, મુન્યા મળી તો નાના બાપુ હાઉસફુલ થઈ ગયું. આ વિવેક શીખવાનો છે. તમે તમારા છોકરાની સામે ન પીવાનું પીશો તો એ છોકરું શું શીખશે? તમે તમારા છોકરાને જેવું શીખવાડશો ને એવું તમારો છોકરો શીખશે. 3 જગ્યાએથી બાળકને સંસ્કાર મળે છે સાહેબ, 3 જગ્યાએથી. એક, એના મા બાપ આગળથી સંસ્કાર મળે. એટલે કીધું આજ જનની હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, હે ન ધોળા દાવણ કેરી દારાએ ભબક્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબી, રાજ મને લાગ્યો કસુંબી. કહેવાનો અર્થ, એક માના કોઠામાંથી બાળકને જ્ઞાન મળે છે, માં બાળકને શીખવાડે. બીજું જ્ઞાન મળે ગુરુલ મુખા, બીજું જ્ઞાન એને મળે ગુરુના મુખથી સાહેબ. તમે જો ત્રણેયની જ્ઞાન આપવાની જગ્યા જુદી જુદી છે. માના હૃદયમાંથી જ્ઞાન મળે સાહેબ, એના ધોળા ધાવણ કેરી તારા. જે માનું દૂધ પીને મોટો થયો હોય ને એ સંસ્કારી હોય સાહેબ. આપણે બાંધણ થાય તો એમ કે માનું દૂધ પીધું હોય આવી જાઓ, એમ કે ને. કોઈ એમ કીધું અમૂલ પીધું હોય આવી જાઓ, અમૂલ ગોલ્ડ વાળા આવી જાઓ, તાજા. तीन दूध की कीमत है मेरे भाई. एक माँ का दूध अमूल्य होता है, दूसरा गाय का दूध अनमोल होता है साहब, અને ત્રીજું કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ આવી સત્સંગ રૂપી આપણને દૂધ પાય, આ દૂધ અમર છે સાહેબ. તો પહેલું જ્ઞાન માના કોઠામાંથી મળે, બીજું જ્ઞાન ગુરુના મોઢામાંથી મળે, અને ત્રીજું જ્ઞાન
પોલીસવાળાના વિવેક શીખવાનું છે. કથામાં કેમ બેસવું એ કથા શીખવાડે. બધા હરખા થઈ જાય નહીં, તમને મોજ પડે એમ બેહો તમ તારે. મને કોઈ વાંધો નથી. તમે થાકી જાઓ તો પગ પોળા કરવાની છૂટ. આપણા બાજુવાળાને ન વાગે એ ધ્યાન રાખજો. અહીંયા જુઓ કેટલા બધા નીચે બેઠા બેઠા સાંભળે. આની પહેલાની કથા બાપુ હું કરવા ગયો 20 માણા અમે 20 કેટલા 20 ગંગા કિનારે, એમાં 6 અમે. હા બે નહીં તે કંઈક ન્યા. હજી એક તો મૂર્તિ અમારે આવી નથી. શિવની 8 મૂર્તિમાંથી એક છે કેવા. હવે એ 20 પાછા એ 15 ને ખુરશી જોઈએ, એકે હેઠે બેહીનો એકે. અને આ તમે જુઓ સાહેબ, આમાં દેખાય છે મને અહીંથી કે 60 70 વર્ષના વડીલો નીચે બેઠા છે સાહેબ. આ વિવેક આપણે શીખવાનો છે સાહેબ. કથામાં કેમ બેસવું, કોઈએ આમ ટટાર બેહવાની જરૂર નથી, નહીં, મોજથી બેહવાનું. ગામડાની ભાષામાં કહું તો હજળબમ નહીં રહેવાનું, ઢીલા ઢપ થઈને બેહો. નહીતર નિશાળમાં નિયમ હોય, માસ્તર એમ કે હજળ બમ એટલે આમ બે જાઓ, પછી એમ કે ઢીલા ઢપ. સાવધાન વિશ્રામ, સાવધાન તયા શૃણુ સાવધાન તયા. તમે જુઓ વર કન્યા પરણતા હોય ને તો ગોર દાદા રાયડું નાખીને કે વર કન્યા બધા કે સાવધાન. પછી બધાને સાવધાન કરે. વરના મા બાપ સાવધાન, ખર્ચો અડધો દેવાનો છે એટલે. કન્યાના મા બાપ સાવધાન, દીકરી પરાયે ઘર જાય છે એવા સંસ્કાર આપજો તમારી દીકરી દુખી ન થાય. કન્યાના મા બાપ સાવધાન, જાનૈયાવ સાવધાન. તમારી સામે આ લગ્ન થાય છે, કાલ ઉઠીને ફરી ન જતા કે અમે ક્યાં કરાવ્યું તું એમ. સારું થાય ને તો બધા આપણે કરાવ્યું, અને આમ એવો આપણે મેં ઘણાનું કરાવ્યું છે. પણ જો બાપુ તો હું કે હવે તમારા કેરા ભોગવો લે, એના કેરા ભોગવે. માટે હે જાને આવો, તમારી સામે આ લગ્ન થઈ રહ્યા છે, માટે સાવધાન. મનને સાવધાન રાખજો અને શરીરને ઢીલું રાખજો. બસ તમે ભલે આમ પોળા પગ કરો, ભલે મોજથી કરતા હુંય જાજો. હજી તો એકે નથી દેખાતું. અને તો ઘણા ગામમાં બાપુ કથા હોય તો અડધા તો હુંય જ ગયા હોય. આગળ બેઠા બધા ઊંઘે. હવે આ બધા ઊંઘે તો વાંધો નહીં. જોકે કથામાં ઊંઘ આવે એ ભાગશાળી કહેવાય. મને બહુ ગમે કોઈ હોઈ જાય તો. ઘરે એટલું સારું ગાદલું હોય, એટલો સારો પલંગ હોય, માથે પંખો હોય, એર કન્ડિશન હોય, અહીંયા કાંઈ ન હોય તોય ઊંઘ આવી જાય. બોલો, અમારે એક ગઢા દાદા કથાકાર એમ કહેતા હતા, એ કે કથામાં હોઈ જાય ને એ બધા હાથ થાય. ભલે ને થાય, હાપ એટલે કયો થાય? આપણે ગામડામાં જ્યારે ગામડામાં આરતી થતી, હજી થાય. પછી ગામડાના જે પૂજારી હોય ને ગામડામાં રામજી મંદિરમાં, એ સાખ્યું બહુ ગાય સાંજે. હવે એમાં એક સાખી ગાય છે ગોપાલ સુરદેવ, આપણો ગામડાનો. વાદી વગાડે મોરલી એરુડા ભેગા થા, ફણીધર હોય ઈ
ડોલવા મળે. પછી તમને આવડતું હોય તો ગાઓ. ડેંડા વાદી એટલે કથા. આ કથાકાર હોય ને વાદી કહેવાય. આ કથા રૂપી મોરલી વાગે. હું રે હું તિથિ મારા શયન ભવન સાંભળ્યો મુરલી નો નાદ. એટલે બાપુએ કથા બેહાડી. અમે આવીને મુરલી વગાડીએ પછી બધા આવે. કોક આમ મારુતિ નંદન માંથી આવે ને કોક આમ ચિત્રથી આવશે ને કોક વળી નારી ચોકડીથી આમ બધા ભેગા થાય. પણ જે ખરેખર કથા સાંભળવા આવ્યા હોય એ 3 કલાક થાય તો સાહેબ ઊભા ન થાય. આમ કથામાં ડોલતા હોય તો હા, પાછા તણખ્યો હોય તો નહીં. ઘણા આમ થાય ને તો અમને એમ થાય કે ઓહો આ તો કેવો જ્ઞાની છે, હાથે હાથથી ખાલી કરી નાખ્યું ચાલે. પછી ખબર પડે કે એને વાનું દરજ છે. પણ જે ખરેખર કથા સાંભળતા સાંભળતા જેની આંખ ભીની થઈ જાય. મમ ગુણ ગાવ પુલક શરીર ગદ નયન બહની ધન્યસ્ત્વં મુનિશાર્દુલ શ્રવણ પ્રીતિલાલ અતો વિચાર્ય સુધીયા વચમી શાસ્ત્રમ મહોત્તમમ. કહેવાનો અર્થ કે બાપુએ આટલી સરસ કથા બેહાડી છે. અમારા પદમસિંહ દાદા નિમિત્ત બન્યા આમાં. એ કહેતા હતા એ કે બાપુ હું અહીંથી નીકળ્યો ને મને મન થયું કે પારાયણ કરવી છે. અને બાપુ આજે એક વાતનો ખુલાસો કરી દઉં. આ શિવપુરાણની પીઠ ઉપર સમાજની સામે ખોટું ન બોલાય. જ્યારે મને આ કથા માટે ફોન આવ્યો, બાપુ હું બદ્રીનાથના દર્શન કરવા જતો હતો. મને ઠાકોરજીના દર્શન હજી નહોતા થયા સાહેબ. ઠંડી કે મારું કામ, અને હું એકલો જ હતો. બદ્રીનાથ ભગવાનને હજી દર્શન કરવા જતો હતો. ત્યાં મને ફોન આવ્યો કે શાસ્ત્રીજી આપણે આખલોલ મહાદેવે શિવપુરાણ કરવું છે. મેં એ જ વખતે બદ્રીનાથને કહ્યું કે તારા દર્શનનું ફળ દુનિયાને મળે કે ન મળે મને ખબર નથી, મને તો આવતા વેત મળી ગયું મારા બાપ. અને ભગવાનની કથા કહેવાને સાંભળવા મળે, આનાથી બીજું મોટું પુણ્ય શું હોય છે? કરોડો જન્મના પુણ્ય થાય ને સાહેબ, ત્યારે વક્તાનો જન્મ મળે. આ વક્તા બનવું એ પૈસાથી નથી બનાતું, ભણવાથી નથી બનાતું. એમ પૂછો ગામડાના આપણા અભણ કથાકારો કથા કરતા સાહેબ, જેને કાંઈ ખબર ન હોય, ન શબ્દનું જ્ઞાન, ન સૂરનું જ્ઞાન, ન તાલનું જ્ઞાન. અને બહુ શબ્દ અને સૂરમાં બહુ નહીં ફસાવો. કહેવાનો ગામડાનો અભણ માણસ સાહેબ, જેને કાંઈ ખબર ન પડે. એક મોટો પંડિત અને એક ગામડાનો ખેડૂત, 2 જણા ખેતરમાં ઊભા હતા. સાંભળજો ધ્યાનથી, બહુ મજા આવશે. નારદજી નીકળ્યા. એટલે ખેડૂતે અને બ્રાહ્મણે નારદજીને એમ કહ્યું કે ભગવાનને એમ પૂછો કે અમારી બેયની મુક્તિ ક્યારે થાય. એટલે
નારદે કહ્યું કાંઈ વાંધો નહીં, હું આજ ભગવાનને પૂછતો આવું કે તમારી મુક્તિ ક્યારે થશે. નારદજી આવ્યા, નારાયણ નારાયણ કરતાં કરતાં વિષ્ણુ ભગવાને સ્વાગત કર્યું. પધારો નારદજી. કે મહારાજ આજે હું અહીંયા આવ્યો ને ત્યારે મને 2 જણા મળ્યા, એક ખેડૂત હતો અને એક મોટો પંડિત હતો. અને મહારાજ એણે મને એમ પૂછ્યું કે અમારી બેયની મુક્તિ ક્યારે થાય. એટલે ભગવાને કીધું તમારે એક કામ કરવાનું. શું? કે હું કહું એટલું બોલજો, વધારે કાંઈ બોલતા નહીં. કાંઈ વાત. ભગવાને કીધું તમારી બેયને જઈને એટલું જ કહેવાનું કે આજે ભગવાન 100માંથી હાંડીઓ પરોવતા હતા. હાંડીઓ તો આપણે ઊંટ. આજે ભગવાને 100માંથી ઊંટ પરોવ્યું. આટલું બોલજો. નારદજી કે કાંઈ વાંધો નહીં. આવ્યા પંડિતજી અને પેલો ખેડૂત ઊભા છે. પૂછ્યું ભાઈ અમારી મુક્તિ ક્યારે? કે એ બધું જવા દો, હું તમારી મુક્તિની વાત પૂછવા ગયો ને તો ભગવાન કામ કરતા હતા. ભગવાન એ કામ કરે કે હા, એ તો આપણી કરતાં વધારે કરે છે. કે શું કામ કરતા હતા? તો કે ભગવાન બેઠા બેઠા 100માંથી ઊંટ પરોવતા હતા. આજે ભગવાને 100માંથી આખે આખો હાંડીઓ પરોવ્યો. ના ઓલો પંડિત કે હે નારદજી કાંઈક દયા રાખો, મને ખબર છે ભાવનગર છે, ફેંકવામાં કાંઈક આવું ખોટું બોલાય. 100માંથી હાંડીઓ નીકળે. પંડિત ચીડિયો ગોટાળે છે. બોલો ખેડૂતને કીધું કે ભગવાન 100માંથી હાંડીઓ પરોવતો. તો કે એને શું મોટી વાત હોય, હાંડીઓ હું હાથથી પરોવી નાખે. તારો ભરોસો મને ભારી અજમલના કુંવર, તારો ભરોસો ભારી રે. તારો ભરોસો મને ભારી અજમલના, તારો ભરોસો મને ભારી રે. અમૃત પીધું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. કાં તો તારા ઘટ માગ્યું નહીં, કાં તો તારા રે કાં તો તારા ઘટ માગ્યું નહીં, કાં તો પીવા મારું પાણી. સંતો ભાઈ જૂનો ધર્મ લ્યો જાણી રે. ઓ આ ધર્મ જાણી લો. કયો? કે ભગવાન ઉપર ભરોસો રાખવો, એ જ ધર્મ સાચો છે સાહેબ. આજે આપણને બધું છે પણ ભગવાન ઉપર ભરોસો નથી. અરે ભગવાનની છોડો, આપણને આપણા ઘરમાં કોઈની ઉપર ભરોસો નથી સાહેબ. પૂછો, પહેલા કોઈના ઘરે તાળા નહોતા, પણ જ્યારથી માણાના હાથ બગડ્યા ને ત્યારથી તાળા આવ્યા. અને તાળા બગડ્યા પછી આ કેમેરા આવ્યા. અને એનું ક્યાં ઠેકાણું છે? કહેવાનો અર્થ કે મને ને તમને બધાને આ કથાથી બીજું કાંઈ મળે કે ન મળે મેરે ભાઈ બહેન, પણ એટલું પાકું હાથ દી આપણે બધા ભેગા મળીને લહેર લૂંટવાની છે. હા, હવે બપોરે ખૂબ 25-30 તો ઉલાળી જ જવાના સાહેબ. હા બાપુ, સાચું ખોટું અહીંયા કાંઈ ખૂટે એમ નથી. अरे जितना तेरे भाग्य में लिखा हो, जितना तेरे भाग्य में लिखा उतना पाता है. गंगनाथ के दरबार में सबका खाता है. गंगनाथ के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. राजा हो या रंक सभी को देता एक समान. भोला देता एक समान, भोला देता एक समान, भोला देता एक समान.
राजा हो या रंग सभी को देता एक समान, देता एक समान। अरे नकली रंग के कपड़े रंगे हो, नकली रंग के कपड़े रंगे, साधु नहीं शैतान। गंगनाथ बोल गंगनाथ महादेव। કાલે હું તમને સવારે 9 વાગે દેવરાજ અને બિંદુકની કથા કહીશ. હવે આરતી કરીને ઘરે જાઓ. આવો 1-2 મિનિટ ભગવાન નામ લઈ કથાને વિરામ આપીએ. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. હાલો ઉભા થાઓ, આપણે હાથથી રમવાનું. હાલો કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવના 3 લોક જાગે રે અંબા. શિવના 3 લોક જાગે રે અંબા ભલે પધારે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવના 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 3 લોક જાગે. ગંગનાથ ભલે ને પધારે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. જય હો. હાલો હાલો પુરુષો ને રમાય. જય હો. એ હાલો કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શૈલ સંગ સમ વિશાલ, શૈલ સંગ સમ વિશાલ, જટાજુટ ચંદ્ર ભાલ, ગંગ की तरंग माल, विमल निर्गाजे. ये लोचन पे लाल लाल चंदन की गोरी लाल, कुमकुम सिंदूर विशाल द्रुपति बरसाले. धाधिलांग 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 धाधिलांग, दीर्घास 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 दीर्घास. धाधिलांग धाधिलांग धीरकट धीरकट धिलांग, बाजे मधुर सितार मधुर स्वर बाजे. पम 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 डमरू नाद नाद वेण स्वर सुजात,
ભોલે મહારાજ યાદ તાંડવ નાચે શિવ મહારાજ યાદ જંગનાથ મહારાજ યાદ અખલોલ મહાદેવ યાદ તાંડવ નાચે शंखनाद सुंदीवार विविधिवाद केरी तात 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 गजद ताल रक्तपात करगत लंकत लकात मंद मंद गए अमीरी गहन सुमन जाल बरकत हरखत खुशाल मुनि जन मानस विशाल अमित मोज माद बम 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 रुमाल बम 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 रुमाल बम 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 रुमाल नाद वेश्वर सुजाल भोले महाराज तांडव नाचे भोले महाराज तांडव नाचे ब्रह्मं ब्रह्मं निलिम्ब निर्जल विलोल बीज वल्लरी विराजमान मुर्दली लाल पंच पाव के किशोर चंद्रशेखर गति प्रदीक्षणम गणभूत भयंकर भूतल नातिर शंकर प्रेणकते फणकते अंबर देव काचित शंकर पाव डमरू 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 ये शंकर पाव शंकर शंकर के कैलाश सजे परमेश्वर मोह करी पशुपालन काम प्रजालन नाच करे जिरे काम प्रजालन नाच करे सहनाय छेड़छाड़ अपार चेतान गदालाय गोमदाज मंगलूलाय कंकराज कपालियां कंटाता ढोलता मेरे घर मंगला हिमाचल हालत हालत नृत्य हजार धरे पशुपालन काम जालन नाच करे नमामि सर्वेशान
બોલીએ ગંગનાથ મહાદેવ. ઊભા જ રહેજો, બધા ઊભા જ રહેજો. આરતી જ કરવાની છે. ચાલો પંડિતજીને વિનંતી, આરતી આરતી કરે. માટે અને મુખ્ય યજમાન પરિવાર અહીંયા સામે આરતી માટે આવી જાય. હલો શાસ્ત્રીજી પહેલા દિવસે રંગ પકડાવી દીધો છે આપણે. પહેલા દિવસે રંગ પકડાવી દીધો છે. હવે મહાદેવ મહાદેવ છો. એવું લાગે તો 5 મિનિટ બેસી જાઓ, પોરો ખાઈ લ્યો, ત્યાં સુધીમાં આરતીની વ્યવસ્થા થઈ જાય. આરતી આપણે જેમને ઉતારવાની હોય આવતીકાલથી વ્યક્તિગત તો કાર્યાલયમાં પોતાનું નામ નોંધાવી દે અને 101 રૂપિયા આપણે આરતીના રાખ્યા છે આવતીકાલથી. તો અને આરતી ઘરેથી તૈયાર કરીને લેતા આવી, દીકરીઓ પાસે સરસ મજાની આરતી તૈયાર કરાવીને લેતા આવી. અને બને શ્રી ભંડોળની અંદર પણ આપણે 2 પૈસાનું આ શિવ મહાપુરાણની અંદર શાસ્ત્રીજી એક પણ જ્ઞાતિ બાકી નથી રહ્યો. એક પણ જ્ઞાતિ, દરેક સમાજે પોતપોતાની રીતના ખૂબ ઉપયોગમાં આવ્યા છે. આર્થિક, શારીરિક, એક પણ સમાજ બાકી નથી રહ્યો. 1-2 સમાજ બાકી હતા, ધ્યાન દોર્યું તો એ પણ આવી ગયા છે. એટલે બીજી જે કોઈ ભક્તજનોને પોતાની રીતના જે કાંઈ યોગદાન આપવું હોય તો એ ત્યાં કાર્યાલયમાં તાત્કાલિક એમનો સંપર્ક કરે. કારણ કે ત્યાંથી યાદી આવે છે મારી પાસે યાદી નથી હોતી. ત્યાં કાર્યાલયમાં શિવભા અને એની ટીમ ત્યાં આગળ બેઠેલી છે, તો એમનો સંપર્ક કરવો. આવતીકાલથી એક ધ્યાન દોરવામાં આવે છે. મને લગભગ 10 જણાએ કીધું છે કે કથા મંડપની અંદર ચપ્પલ પહેરીને કોઈ નહીં આવીએ. આપણે કથા મંડપની અંદર ચપ્પલ આપણે બધાએ બહાર ઉતારી એક બાજુ મૂકી અને કથા મંડપ, આજે આનંદનો પ્રસંગ હતો એટલે ભૂલમાં કદાચ કોઈ પહેરીને આવી ગયા છે, પણ આજનો દિવસ માટે ક્ષમા યાચના. પણ આવતીકાલથી આપણે કથા મંડપની અંદર ચપ્પલ પહેરીને આપણે કોઈ નહીં આવીએ. પ્રસંગની મર્યાદા, અમન્ય ગરિમા જળવાઈ રહે એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. આપણા સૌની નૈતિક જવાબદારી છે. એટલે ખાસ ધ્યાન રાખવું, પ્રસંગની મર્યાદા પણ જળવાઈ રહે, સ્ટેજની મર્યાદા જળવાઈ રહે, વ્યાસપીઠની મર્યાદા જળવાઈ રહે, શિવ પુરાણની અમન્ય અને મર્યાદા જળવાઈ રહે એ આપણા સૌની ફરજ છે. એટલે દરેક એક ખાસ ધ્યાન રાખવું, પ્રસંગની પણ મર્યાદા જળવાઈ રહે. બીજી એક જાહેરાત છે કે આપણે અહીંયા જે ફોટા રાખ્યા છે, કોઈના કુટુંબીજનો સ્વર્ગસ્થ હોય તો એના સ્મરણાર્થે એ અહીંયા પોતાનો ફોટો, એમના જે વડીલ હોય અને સ્વર્ગસ્થ હોય અને એમને પોતાનો ફોટો મૂકવો હોય એમના વડીલનો, તો કાર્યાલયમાં સંપર્ક કરજો. કદાચ એક દિવસ આપણે ઘરે આવો ઉત્સવ આપણે ઉજવી શકવાના નથી, પણ આપણો પોતાનો પ્રસંગ છે એમ માની અને ફોટો કોઈને મૂકવો હોય તો એના આપણે 1500 રૂપિયા રાખ્યા છે. તો એ કાર્યાલયમાં ખાસ સંપર્ક કરી લેજો. આપ સૌને વિદિત થાય. બોલો ગંગનાથ મહાદેવ કી. બધાએ સાથે ગાવાનું. આવડે ઈ ગાજો, ન આવડે ઈ હર હર મહાદેવ તો બધા. આરતી તૈયાર થશે. આપણે અહીંયા એમ લાગે શાસ્ત્રીજી તો વ્યાસપીઠ ઉપર બેસે એટલે ઊભા નથી થઈ શકતા, પણ એક ક્ષમા સાથે એમની રજા લઈએ કે કદાચ કંટાળો 2-5 મિનિટ આવ્યો તો બહાર આપણે ચાની વ્યવસ્થા કરી છે, એટલે કોટો કરીને પાછા બેસી જવાનું. એવું લાગે તો ચાની વ્યવસ્થા આપણે બહાર રાખી છે. અને ચા આપણે કથા મંડપમાં નહીં લાવીએ, ત્યાં આગળ પ્રસાદી રૂપે ચાનો પ્રસાદ આપણે લઈ લઈશું. મંદિરની અંદર જે કાર્યરત સેવક ભાઈઓ છે એ લોકો આરતી ઉતારવા માટે પાછા અહીં વધારે સતત સક્રિય છે. જે લોકો કાર્યક્રમમાં એ લોકો અહીંયા આરતી માટે કાર્યરત માણસો જે આપણે અહીંયા ઉપયોગમાં આવ્યા છે અને આવતા જાય છે. મહંત પરિવારમાંથી આવી ગયા છે ને જી.
રામદેવથી રેડી નરેન્દ્રસિંહ બોલો શ્રી ગંગનાથ મહાદેવ કી આરતી જમાવજો દાદા બાય બાય પ્રથમ જય હો. પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો શિવ નિત્ય દર્શન જો સોઈ 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 મલકેશ્વર દિયા હર 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 મહાદેવ બીજા શિવ કે નામ ગંગો દલાલે શિવ ગંગા તટ ગાજે ચોથા શિવ ઓમકાર ચોથા શિવ ઓમકાર દેવા કટદારે ઓમ હર 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 મહાદેવ પંચમ પૂરવેશ વૈજનાથ મન કંદી શિવ વૈદ્યનાથ વન છઠા શિવ નાગેશ્વર છઠા શિવ નાગેશ્વર ધ્યાન કરે દંડી ઓમ હર 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 મહાદેવ સક્રમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી હે શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમ મહાકાલેશ્વર અષ્ટમ મહાકાલેશ્વર શંભુ જનનાથી ઓમ હર 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 મહાદેવ નવમા ભીમા શંકર ભક્તિ અવિચરયા હે શિવ ભક્તિ અવિચલ આપો દશમા શિવ રામેશ્વર દશમા શિવ રામેશ્વર શેષ બંધુ ઠાકુર ઓમ હર 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 મહાદેવ પુષ્પેશ્વર ગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ હે શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ બ્રહ્મવદના દ્વાદશ ત્રંબકનાથ ગુરુમુખ જ્યોતિ ઓમ હર 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 મહાદેવ આરતી અખંડ પ્રકાશ જય ભાવે ગાશે મુझे भावेगा से ભણે શિવાનંદ સ્વામી भले शिवानंद स्वामी સુખ સંપત થાશે હર कैलास કૈલાસ जासी ભૂલો ભવના दुख हरसे ગંગનાથ ભવના દુઃખ હરશે ओम हर 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 महादेव કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચે સર્વે પૂર્વે પ્રેમ કૃપા દયાચે સર્વાંગ સિંદૂર ઉત્સિંદૂરાચે કંઠે ગર્ભે ભાર મુક્તા ફળાચે જય 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 મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ દર્શન માત્ર પદ કામના મૂર્તિ જય જય રત્નાકાજ ફળા ગૌરી કુમરા ચંદ્રનાજી ઉઠી કુંકુમ કેસરા હે જત મુકુટ શોભતો બદા ઝંઝણ બેનો પૂરે ચરણી જાગરિયા જય 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 देव जय देव जय मंगल मूर्ति जय मंगल मूर्ति રત્નાકાજ ફળા ગૌરી કુમરા ચંદ્રનાજી ઉઠી કુંકુમ કેસરા હે જત મુકુટ શોભતો બદા ઝંઝણ બેનો પૂરે ચરણી જાગરિયા જય 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 હે મંગલ મૂર્તિ વો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માર કામના મૂર્તિ જય 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 સત્સંગર પીતાંબર મણિકર બંધના હર દાસ રામાચા વાજપાઈ સુના અંકલ કઈ કાવાવે નિર્માણી રક્ષાવે સુરવર વંદના જય 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 મંગલ મૂર્તિ વો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માર કામના મૂર્તિ જય 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 જય
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Moria re, Papa Moria re, Moria re, Papa Moria re, Moria re, Papa Moria re, Moria re, Papa Moria re. गणपति हमारे साथ, गणपति है सबसे प्यारा, 15 16 गणपति है सबसे भोला, गणपति हमारे भी मोरिया मोरिया मूर्ति मोरिया 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 मंगल मूर्ति मोरिया 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 सिद्धि विनायक मोरिया 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 सिद्धि विनायक मोरिया 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 बलरामेश्वर मोरिया 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 रामेश्वर मोरिया 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 सीतावाणी मोरिया 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 सीतावाणी मोरिया 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 विनायक मोरिया 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 सिद्धि विनायक मोरिया नमः शिवाय 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 नमः शिवाय। संध्या आरतीना आप सौने जय भोलानाथ, जय गंगनाथ, जय गंगनाथ। શિવપુરાણની અંદર આપણે 15 તારીખે શિવ વિવાહ છે. 15 તારીખે શિવ વિવાહ ભવ્યાતિ ભવ્ય આપણે સૌએ ભેગા મળીને ઉજવવાનો છે. આપણા ઘરે